બતાવી દે હીરે મારે ઘડે હાલે છે. આ મહાપુરુષો બીજું શું છે? કઈ મતિ કામ ન કરે, આપણા વિચાર કામ ન કરે, આપણી બુદ્ધિ કામ ન કરે. બેહી જાઓ આપણા સદગુરુને યાદ કરી, જે હોય તે આંખ બંધ કરીને કહી દો, બાપ અમને હાલ પૂછતી નથી, તું અમને પૂજાય, અમે કાંઈક હાંસવાઈ જાઓ, અમે અટવાશું તો અમે શું કરશું, તારા અંજવાળે તો અમે હાલી છીએ. એવો દીવોનો પ્રકાશ પાડી દે કે અમને પૂજવા માંડે. બસ એકવાર બેહી જાઓ અને તમને પ્રકાશ આપી દે, તમને રસ્તો આપી દે. આ માર્ગે હાલ બાપ, જા તારું કલ્યાણ થાય. હું બેઠો છું, તારી પાછળ હાથ રાખનાર કોઈ છે, તને ધક્કો મારનાર કોઈ છે, તને બોલાવનારો કોઈ છે. આપણે શું બોલીએ, હું આને ગાઈએ, આપણે શું હેસિયત છે, આપણે શું તાકાત છે? આ તો એ ધક્કો મારે અને એ કંઈક બોલાવે ત્યારે આપણે બોલીએ. આપણે થોડા બોલીએ કે આપણી માં બોલતા શીખવાડે, બેટા આને મમ્મ કહેવાય, બેટા આને જબલું કહેવાય, બેટા આ કાકા કહેવાય, બેટા આ મામા કહેવાય. એમાં સદગુરુ આપણને બતાવે કે બેટા આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે. હાલો, બહુ બહુ સમજવા જેવી વાતો છે. એની ચેતનાઓ કામ કરી જાય, ધક્કો મારી જાય, પૂજવા મળે. ઈર્ષ્યાની વેલ્યુ વહી જાય ને, ઈર્ષ્યાની વેલ્યુ એટલે પૂજવા મળે. અહંકારના મોતિયા મરી જાય એટલે પૂજવા મળે. આપણને ઈર્ષ્યાની વેલ્યુ છે અને આપણી આંખમાં અહંકારના મોતિયા ઉતારી લો ને. આ ડોક્ટરો બેઠા બધા આ મોતિયા ઉતારવા વાળા છે. આ બધા ક્યાંય જાવ લેન્સ મૂકી દે, એવો લેન્સ મૂકે ને તે માલપાઈ દેખાય ને બારી દેખાય. આ બધી ચેતનાઓ લેન્સ મૂકે છે અને એને મૂકેલો લેન્સ કોઈ દિવસ મેલો ન થાય. એકવાર મારીને તમારી આંખ ઉઘડી જાય ને, પૂરું થઈ ગયું. પછી આંખ બંધ નથી થાય. જેની આંખો ઉઘડી ગઈ, મને બાપુ એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો હતો કે મીંદડીની આંખ, બસોળિયાની આંખો, એના બચલાની આંખો હાથ ઘર ફરે તારે એની આંખો ઉઘડે, એનું કારણ શું? વાત એ હાચી છે. મીંદડીએ આમ ડોકું પકડીને બસોળિયાને લઈ જાય, એક એકને લઈને બીજા ઘરે ત્રીજા ઘરે હાથ ઘરે ફેરવે તારે એની આંખો ઉઘડે, એનું કારણ શું? પછી એક સંતે એનો જવાબ આપ્યો. બાપુ બહુ સમજવા જેવી વાત છે, ધ્યાન દઈને સાંભળજો, ઈશારો ખાલી છે. હા, આની વાહે મરમ બહુ જાજો છે. વાત નાની એવી છે પણ એનો વિસ્તાર બહુ મોટો છે કે બિલાડીના બચલા હાથ ઘર ફરે તારે આંખું શું કામ ઉઘડે? તો એક સંતે જવાબ આપ્યો કે કોકના ઢાંકેલા ઉઘાડ્યા હોય ને એના છોકરાની આંખું હાથ ઘર ફરે તારે જ ઉઘડે. તમે સમજ્યા? એ સમજ્યા કે નહીં? કોકના ઘરના ઉઘાડા કરે ને એના છોકરાની આંખું ઉઘડે જ નહીં. હા, એને ઢાંકી દેવાય. આ બધા ઢાંકી દે, આ કોઈના ઉઘાડા ન કરે, એને એની માથે લુગડા ઢાંકે. હા, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિશદ ગુણમય ફલ જાસુ, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. કોઈના ઉઘાડા ન કરો, નકર આપણા છોકરાની આંખો છે ને હાથ ભવમાં નહીં ઉઘડે, ઓલીને તો હાથ ઘરમાં. આપણો પરિવાર આંધળો રહે, કાંઈ પૂછશે જ નહીં. આવું એક સંતે વ્યંગમાં જવાબ આપ્યો પણ કાંઈક સમજવા જેવું તો છે બાપ. બિલાડી કોકના ઉઘાડે જ છે, ઢાંકેલા હોય, દહીંનું હોય, ઘીનું હોય, ગમે હોય, એમાં મોઢું. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. આપણી આંખો ઉઘડી જાય, બસ એકવાર ઉઘડી જાય પછી બેડાતી નથી. દિવ્ય ચક્ષુ જેને કહે, અંતર ચક્ષુ જેને કહે. ચાર આંખો છે આપણે, બે બહારની અને બે અંદરની. આ બંધ થાય ને તારે માલપાની ઉઘડે, ઓટોમેટિક મિજાગરા છે. જ્યાં સુધી આ ઉઘાડી હોય ને ત્યાં સુધી અંદરની ન ઉઘડે.
આમાં અનેક જતી સતી મહાપુરુષો થયા. ગત ગંગામાં ભળે મહાપંથના માર્ગે હાલી બીજ ધર્મ મહાધર્મ જૂનો ધર્મ આદિ ધર્મ નિજાર ધર્મ મહાપંથનો માર્ગ ઉલટ ચાલ આમાં અનેક નામ આપ્યા છે. મારી 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 દ્રષ્ટિમાં અને આ પંથને 24 નામ આપ્યા છે. કોઈ આને નિજાર પંથ કહે, કોઈ બીજ ધર્મ કહે, કોઈ મહાધર્મ કહે, કોઈ જૂનો ધર્મ કહે, કોઈ જતી સતીનો ધર્મ કહે, કોઈ માર્ગી પંથ કહે, કોઈ નિર્વાણ પદ કહે. અનેક નામ છે. ના ઠેકાણે અનેક મહાપુરુષો ગયા છે. નવનાથ સિદ્ધ 84 52 વીર જતી સતી જ્યારથી ધરતીના મંડાણા ત્યારથી આ ધારા ચાલુ છે. એમાં અનેક મહાપુરુષો આવ્યા. ભગવાન શંકર ભવાનીને કહે છે, હે ભવાની સાવધાન થઈને સાંભળો. નવનાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણી આ બધા પાઠ હોય ને હોય. 5 7 9 ને 12 33 થયા. અને 33 કરોડ દેવતાઓ કે 33 કોટી દેવતાઓ જે હોય તે. બાકી જ્યાં રામાપીરનો પાઠ હોય, જ્યાં રામદેવજી મહારાજની જોત હોય ને પહેલા પાયે 5 કરોડ હોય, બીજા પાયે 7 કરોડ હોય, 9 કરોડ હોય ને 12 કરોડ હોય, 5 7 9 ને 12 બધા ભેગા મળીને 33 થયા. નિજાર પંથની અંદર 33 કોટી દેવતાઓ છે એ સાબિત બધા આમાં છે. અને એ માયલા એમ કહે છે 5 પાંડવો ને દ્રૌપદી ને પછી અર્જુનના પાંડુના પુત્ર અર્જુન ને અર્જુનના પુત્ર અભિમાન્યુના પરીક્ષિતના જન્મેજય અને જન્મેજયની 72મી પેઢીએ રામોપીર આવ્યો. આ આખી ધારા ત્યાંથી શરૂ થઈ. અનંગપાલ નામના રાજા એ ગાદી ઉપર રાજ કરે. અનંગપાલ રાજાને 2 દીકરીઓ હતી. દીકરીઓ નહોતું. 2 દીકરીઓ હતી, દીકરા નહોતા. અને એમાં 2 દીકરીઓને પરણાવ્યા પછી દિલ્હીની ગાદી અનંગપાલ રાજાએ પોતાનું હસ્તિનાપુરની ગાદી એ વખતની કે હવે મારે કોને સોંપવી, એટલે થોડોક વિવાદ પેદા થયો કે મારે આ કોને આપવું રાજ, મારે આ ગાદી કોને આપવી. સંપત્તિ ભેગી થાય અને સંપત્તિ જો આમ સન્માર્ગેથી આવેલી હોય તો સંપત્તિમાં સુખ મળે, નહીતર વિવાદ પેદા થાય. આ નિયમ છે. આ 670 વર્ષ પહેલા આ ઘટના બની. અનંગપાલ નામના રાજા વખતમાં આ માથાકૂટ ચાલુ થઈ. હજી માથાકૂટ ચાલુ છે. હજી ત્યાં સમજી ગયા ને તમે? હજી બાધે ઓલો કે હું બેહું, ઓલો કે હું બેહું. અને જે બેઠા એને હક લેવા દેતા. હજી વાતાવરણ ડોખળાઈ ગયેલું છે. 670 વર્ષ પહેલા ઘટના બનેલી છે. અનંગપાલ રાજાએ નક્કી કર્યું કે મારે કોને ગાદી દેવી. બધાએ કીધું કે આપણામાંથી કોકને માથે હાથ મૂકી દો ને એને ગાદી આપી દો. હવે ગાદી જીરવે એવા હોય એને દેવાય, જ્યાં ત્યાં તો દેવાતું નથી. આ તો પદ છે. આ તો રાજનું પદ હોય, સત્તાનું પદ હોય કે પછી ગુરુનું પદ હોય, ગુરુની ગાદી હોય, એ તો લાયક હોય, અધિકારી હોય એને પ્રાપ્ત થાય. કાંઈ બધાને થોડું મળે. એક સંપ્રદાય છે, પંથનું નામ હું નહીં લઉં. એમાં ચાદર આપે. ચાદર બધાનો ઓઢાડી શકે. એ ગુરુ આપે કે લે હવે તું લાયક થયો છો એટલે હવે તું બીજાને મહંત બનાવીએ કે બીજાને ચાદર ઓઢાડીએ. સદગુરુ જ્યારે એમ કે તું આ લાયક બન્યો છો, આ ઝીલીએ કેમ છો, તું જીરવીએ કેમ છો. તો હવે રામા મંડળ રમે એમાં અજમલ શોભે ને અજમલ બનાવે, ભેરવો શોભે ને ભેરવો બનાવે, પાત્ર શોભે એને પહેરાય. મારા ગામમાં જૂની રામાયણ રમતા અને એ વખતે મારા ગામમાં એક માણા મસ્તીનો અને રાવણ મારી જન્મભૂમિમાં રાવણ બનીને આવ્યો. આનામ આપે ખૂબ રાવણ લાગે. અને એના દેશી રાગ અને એ જૂની રામાયણ રમતા, ગામડામાં રમતા. પહેલા હું રમતો, હું ઘાઘરી પહેરીને નાશ્યો છું બાપ. હા, અને જે ઘાઘરા પહેરીને નાશે ને એ જ અહીંયા પોગે છે, બાકી બીજે ક્યાંય નથી પોગે. આખું પાના લઈ લો બધા. આ કાન એ વખતના વિંધાવેલા છે.
અને એ બાપુ એક કડી ગાવ બાપુ ભલે હા તો જન્મ થોડોક મોડો પછી જૂની રામાયણ પંડીમાં આવ્યું છે એટલે હરીમાં આવ્યું છે તો ગાઈ નાખ્યું બરાબર ને બાપુ વાંધો ને કા આવું માંડવો હોય માથે આમ બોલું બાંધ્યું હોય ઉલેશ દેશી ગામડા નમાય ઓલી પેટ્રોમેક્સ હોય મેન્ટર ખરી જાય અને એક આ થાંભલે ટીંગાડ્યું એક આ થાંભલે ટીંગાડ્યું હોય આમ પડદાની વાંહેથી આંટપાથી રામ જાનકીજી ને બધા બગીચામાં આવ્યા હોય વિશ્વામિત્ર બાપજી હારે હોય હા રામ ને લક્ષ્મણ બે ગુરુની પાસે બેઠા હોય આંટપા પછી ઓલી લીમડાની પીપળની ડાળીઓ ભાંગીને બગીચો બનાવ્યો હોય આમ આડાવલી ખડે ને મારી પાસે હોયના દોરામ કેળા ટીંગાડ્યા હોય સફરજન ટીંગાડ્યા બગીચો બગીચામાં જવું બધાને એ વખતથી રામાયણ વખતનો બગીચો પણ ન્યા જઈને સારા કામ કરવા હા બગીચામાં જવાને મનાય નથી એટલે સંતો અને મહાપુરુષો બગીચો ફોર્મ આપે સુગંધ આવે સંત હોય ને વસંત હોય અને વસંત હોય ને સુગંધ હોય એટલે બગીચામાં જવાને કોઈ મનાય નથી અને ભગવાન એમ કહે છે રામ કે હું બાપજી હું ફૂલ લઈ આવું બગીચામાંથી તમારે પૂજા કરવા વિશ્વામિત્ર બાપજીને કે કથામાં બતાવે છે રામકથામાં અને પછી